શું તમને ખબર છે કે અમદાવાદ કેવી રીતે બન્યું? નાના નાના ગામડાઓ ભેગા મળીને એક મોટું શહેર વિકસાવવામાં આવ્યું હતું. પણ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર એટલે કે અમદાવાદ, કે જેની વસ્તી આજે 70 લાખને પણ પર છે, તે આટલું મોટું કેવી રીતે બની ગયું? સાબરમતી નદીના કિનારે આશાવલ નામની એક વસ્તી રહેતી હતી. ત્યારે અમદાવાદનું સૌથી પહેલું નામ પડ્યું આશાવલ. ત્યારબાદ 11મી સદીમાં ચાલુક્ય વંશના રાજા કર્ણદેવ સોલંકીએ શહેરને કર્ણાવતી નામ આપ્યું અને અહીંયા એક નગર સ્થાપ્યું. ત્યારબાદ અમદાવાદનું શહેરીકરણ થયું અને ધીરે ધીરે ગામડાઓ ભેગા થઈને એક મોટું શહેર વિકસ્યું, જેને આપણે આજે ઓલ્ડ અમદાવાદ પણ કહીએ છીએ. સમય વીતતો ગયો. 19મી સદી અને 20મી સદીના દાયકામાં અહીંયા લોકોની વસાહતો વધવા લાગી અને શહેરીકરણ ઝડપી બન્યું. જેથી અમદાવાદનું નગર નિગમ અસ્તિત્વમાં પણ આવ્યું. પણ 1965, 1986, 2007 અને 2021 જેવા વર્ષોમાં એએમસી અને ઓડા અમદાવાદના નજીકના ગામડાઓ જેવા કે બોપલ, વસ્ત્રાપુર, થલતેજ, નરોડા, ઘાટલોડિયા અને ઓઢવને પણ આપણા અમદાવાદમાં ભેળવ્યા. આ પ્રોસેસને શહેરી વિસ્તરણ કે પ્લાન્ટ સિટી એક્સપેન્શન પણ કહેવાનું, જે બન્યું આપણું આજનું અમદાવાદ. આવી જાણકારી માટે તમે ફોલો કરી શકો છો.